વડોદરામાં આયોજિત આદિવાસી સંમેલનમાં રાહુલ ગાંધીનું નિવેદન, જળ, જમીન અને જંગલ તમારી પાસેથી છીનવવામાં આવી રહ્યા છે. હાલ બિરસા મુંડાના વિચાર પર આક્રમણ થઈ રહ્યું છે. આદિવાસી સમાજે મેનિફેસ્ટો બનાવવો જોઈએ. રાહુલ ગાંધીનું કહેવું છે, વસ્તી મુજબ તમને પૂરો હક મળવો જોઈએ. આદિવાસીના ન્યાય માટે યાત્રા માટે વિચાર પણ કરીશું. આદિવાસીઓ અપીલ કરી હતી કે તેઓના ન્યાય માટે યાત્રા થવી જોઈએ. દેશમાં નફરત અને હિંસા ફેલાવવામાં આવી રહી છે. ये सारी बातें शुरू हो जाती. इसीलिए ये चाहते हैं कि आप लोग वनवासी बनो, अपना हक मत मांगो, अपने बच्चों के लिए शिक्षा मत लो. आप लोग या जंगल में रहो और जब जंगल खत्म हो जाएगा फिर मजदूरी करो. વડોદરામાં રાહુલ ગાંધીનો બાળ પ્રશંસક બન્યો આકર્ષણનું કેન્દ્ર. 6 વર્ષીય યુગ તિવારીએ રાહુલ ગાંધીનું સ્કેચ બનાવ્યું. રાહુલ ગાંધીને રૂબરૂ મળીને સ્કેચ આપવાની તેની ઈચ્છા હતી. તો રાહુલ ગાંધીનું સ્કેચ તેણે બનાવ્યું હતું. નાનું બાળક રાહુલ ગાંધીનું આ બાળ પ્રશંસક છે અને જેણે સ્કેચ બનાવ્યું હતું અને તે તેમને આપવાની ઈચ્છા પણ ધરાવતો હતો. તો 6 વર્ષનો યુગ જેણે રાહુલ ગાંધીનું આ ચિત્ર બનાવ્યું છે. રાજ્યમાં ગેસ બાદ હવે પેટ્રોલને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અનેક મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. અરવિંદ ઠક્કરે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પેટ્રોલની કોઈ અછત નથી. અફવાઓ પર ધ્યાન ન આપો. વધુમાં તેમણે કહ્યું છે કે અમદાવાદમાં કુલ 210 પેટ્રોલ પંપમાંથી માત્ર 5 પંપ સવારે સપ્લાયના કારણે બંધ રહ્યા. તો રાજ્યના દરેક પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો છે જે નિયમિત મળતો રહેશે. માટે પેનિક ન થાઓ, ખોટી અફવાઓ ન ફેલાવો ને અફવાઓમાં આવશો પણ નહીં. છેલ્લા આજે 4-5 કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે. ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે. અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું. અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે. માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે. અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ. અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે. ગુજરાતમાં ગેસ સપ્લાયની કામગીરીની સમીક્ષા. હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી છે જાણકારી. ઇંધણનો પુરવઠો જળવાઈ રહે તે માટે બેઠક કરી છે. પુરવઠાની સ્થિતિ અંગે બેઠકમાં કરાઈ છે ચર્ચા. નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરાઈ છે. કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. પેટ્રોલ ડીઝલ અંગે હર્ષ સંઘવીનું મોટું નિવેદન છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત નથી. પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક હોવાનો દાવો કર્યો છે. વિતરણ વ્યવસ્થા પર સરકારની નજર છે. અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરાઈ છે.
તો પેટ્રોલ ડીઝલ અંગે કોંગ્રેસના એમએલએનું નિવેદન. એમએલએ ઇમરાન ખેડાવાલાની સરકારને રજૂઆત છે. પેટ્રોલ ડીઝલ મુદ્દે સરકારે ખુલાસો કરવો જોઈએ. લોકો અત્યારે ઈંધણની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા ફેલાતા શહેરીજનોમાં ચિંતા ફેલાઈ. પેટ્રોલ ડીઝલ ખૂટી જવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પંપ પર ઉમટી પડ્યા, જેના કારણે બપોર બાદ લાંબી કતાર જોવા મળી. તો અનેક સ્થળોએ જથ્થો ખૂટી જતા કેટલાક પેટ્રોલ પંપ બંધ કરવાની નોબત આવી, જ્યારે કે પંપ માલિકો પણ પુરવઠો ઓછો મળતો હોવાની ફરિયાદ કરી રહ્યા છે. બીજી તરફ વાહન ચાલકો દ્વારા ઓવર ફ્યુલિંગ કરવામાં આવતા વિવાદ ઉભો થયો.